ભુજ ખાતે પરશુરામ મંદિર ખાતે પાજો સમાજ પાજી નવરાત્રી પરશુરામ મંદિર અને રાજગોર સમાજ આયોજિત આ નવરાત્રી નિઃશુલ્ક બ્રહ્મ સમાજના લોકો નવલા નવરાત્રી 9 દિવસ માની આરાધના કરે છે. સૌ બ્રહ્મ સમાજ ગરબે ઘૂમી શકે છે. લોકો પરશુરામ મંદિર સમિતિ દ્વારા બહુ સુંદર આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 7મા નોરતે 1051 બહેનો એકસરખી સાડી પહેરીને ગરબે ઘૂમ્યા. ત્યારે મેદાનનો નજારો એકસરખી સાડી પહેરીને ગરબે રમ્યા ત્યારે આખું વાતાવરણ ભક્તિમયમાં લીન થઈ ગયા હતા. આ ગરબાનું દ્રશ્ય કચ્છમાં પ્રથમ હશે તેવું LK અજાણી સાહેબે જણાવ્યું હતું. રાત્રે સાંસદ વિનોદભાઈ ચાવડાએ હાજરી આપી હતી. સમગ્ર સંચાલન રાજેશભાઈ ગોર અને તેમની ટીમ સંભાળી રહી છે તેવું ઉમેશ આચાર્યની યાદીમાં જણાવવામાં આવેલ છે. મારું નામ કૃપા ધવલ ગોર છે. આજે પાંજો સમાજ પાંજી નવરાત્રિ સમસ્ત બ્રહ્મ સમાજ માટે, અને આમ કહી શકાય કે આખું બ્રાહ્મણ સમાજને આધાર સંભાળીને એક કરવા માટે આ સુંદર મજાની નવરાત્રિનું દ્વિતીય વર્ષ ચાલુ થઈ રહ્યું છે. ત્યારે આજે બહેનો માટે મહારાસોત્સવનું આયોજન કરેલું છે. સમાજ દ્વારા 400 સાડીઓનો ઓર્ડર આપેલો હતો, પણ સમાજની બહેનોનો ઉત્સાહ એટલો હતો કે 900થી ઉપર સાડીઓ વિતરણ થઈ ગયા બાદ આજે 24 કલાક પૂર્વે પણ સાડીઓ જોઈએ છે એવા મેસેજ આવેલા હતા. બ્રહ્મ સમાજના મોભી કહી શકાય કે હીરાલાલભાઈ અજાણીના નેજા હેઠળ અને રાજેશભાઈ ગોરના નેતૃત્વ અને ભુજ રાજગોર સમાજના સહયોગથી અને એમ કહેવાય કે બ્રહ્મ સમાજના તમામ દાતાઓ થકી આટલી સુંદર નવરાત્રિ જ્યારે આજે આપણી દીકરીઓને બહાર મોકલતા આપણે બીક લાગે છે, ત્યારે આપણા સમાજની દીકરીઓ આપણા ભાઈઓના હાથમાં સેફ છે. અને આ મહારાસોત્સવ આજે બ્રાહ્મણ સમાજના સંપનું એક મહાપ્રતિનિધિત્વ બની રહેશે.